ભક્ત ગોરા તું ભાર. હવે મને એમ કે તમે મારી જેમ કેટલા બધા સવાલો કરો છો. હું સવાલો કરું છું ને તો માં મને ધીબેડી નાખે છે, અને તમે સવાલો કરશો ને તો માં તમને ધીબેડી નાખશે અને ભંડાકિયામાં પૂરી દેશે. ગોરા બેટા આવું ન બોલાય. આ પૂજારી બાપા જે પૂછે ને એના જવાબ દઈ દે ને. એ હુકમ જવાબ આપે. એને કઈ ગુનો નથી કર્યો. પૂજારી બાપા તમે એને સવાલો પૂછીને હેરાન ના કરો. તમને હાથ જોડું છું, મારો ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. તમે એને હેરાન નહીં કરો. એ હું નક્કી કરીશ. તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. બેટા ગોરા. પૂજારી બાપા, હું એક સવાલ પૂછું? પૂછ બેટા. મને મંદિરે આવવાની કા મનાઈ છે? બેટા, જો તું ચમત્કાર કરતો હોઈશ તો તને કૃષ્ણ મંદિરમાં આવવાની પરવાનગી મળશે. હા, હું ચમત્કાર કરું છું. ગોરા તું કોઈ ચમત્કાર નથી કરતો બેટા. ના, હું ચમત્કાર કરું છું. બધા કહે છે કે હું ચમત્કાર કરું છું. ગોરા બેટા, ચાલો હવે મને મંદિરે લઈ જાઓ. હા બેટા, તને લઈ જઈશ, પણ મંદિરમાં નહીં, રાજ દરબારમાં. રાજાજીનો આદેશ છે કે ગોરા રાજાજીની સામે ચમત્કાર કરશે તો જ એને કૃષ્ણ મંદિરમાં પ્રવેશ મળશે. નહીતર તંત્ર મંત્ર કરવાના ગુના હેઠળ આજીવન કારાવાસ થશે. ગોરા નહીં, ગોરા. દેવી દેવી દેવી. હે કૃષ્ણ, અમારા ભાભીને શું થઈ ગયું? ગોરા ગોરા, હવે તું જ કોઈ ચમત્કાર કરીને તારી માને ભાનમાં લાવ. માં, 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 ગોરા ગોરા, મારો ગોરા. ચમત્કાર 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 થઈ ગયો. ગોરાના માં બોલતાની સાથે જ દેવી ભાનમાં આવી ગયા. ગોરો ચમત્કાર કરે છે, ચમત્કાર. બોલો ગોરા ભગતની જય. બોલો ગોરા ભગતની જય. બોલો ગોરા ભગતની જય. ના ભાઈ, ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. આ જે થયું એ કાગનું બેહું ને ડાળનું ભાંગવું થયું બાપ. ના ના, અમે અમારી અગ્ગી આંખે જોયું કે ગોરા ભગત ચમત્કાર કરે છે. બોલો પૂજારી બાપા, હવે તમારે કોઈ પુરાવાની જરૂર છે? ના, મારે કોઈ પુરાવા નથી જોતા, પણ રાજાજીને જોઈએ છે. ચાલ, ગોરાએ રાજ દરબારમાં રાજાજીની સામે ચમત્કાર કરવો જ પડશે. એણે એના ચમત્કારની સાબિતી તો આપવી જ પડશે. ચાલ. ના ના, મારા ગોરાને નહીં લઈ જવા દો. અરે તમે કઈ બોલતા કેમ નથી? ઈ લઈ જાય અને આપણા દીકરાને કારાવાસમાં નાખી દે. મારો દીકરો કોઈ ચમત્કાર નથી કરતો. તમે કઈ બોલો ને. પૂજારી બાપા,
કપટ કરી રહ્યા છો તમે. આ કૃષ્ણના ભક્તને કરોડિયાની ઝાડમાં ના ફસાવો. અરે બાળક છે, અરે ચમત્કાર એટલે શું એની પણ સમજણ નથી. જે વસ્તુની સમજણ નથી પડતી એ વસ્તુ એ કરી શકે છે. માટીનો પ્રસાદ બનાવે છે, કોઠીમાંથી ગાયબ થઈ જાય છે. આવું કોઈ બાળક કરી શકે? એણે જે કર્યું છે દરબારમાં એ જ કરવાનું છે. મરેલાને ન મારો પૂજારી બાપા. અરે કાચા માટલામાં પાણી ભરો ને તો એ ફૂટી જાય. અરે 2 ટંકનું અનાજ મળી જાય ને એ જ આ ખોડા માટે ચમત્કાર છે. ભક્તિમાં મળેલા પ્રસાદને કૃપા કહેવાય, ચમત્કાર નહીં. અરે આ છોકરું, એને તો કૃષ્ણની તૃષ્ણા છે. કૃષ્ણ માટેની એની તડપ જોઈને કદાચ કૃષ્ણએ જ માટીમાંથી પ્રસાદ બનાવ્યો હશે. બાકી આ લોકો જો ચમત્કાર કરી શકતા હોત ને તો ચાકડા નહીં કાવડિયા ફેરવતા હોત. આ ગરીબ લોકોની ગરીબાઈને એની મજબૂરી ના સમજો. અને કૃષ્ણ સૌથી પહેલા સુદામાની પડખે જ ઉભો રહે છે, આટલું તો તમે પણ જાણો જ છો ને પૂજારી બાપા. અને કારાવાસમાં મોકલીને શું મળશે તમને? સાચી વાત છે પૂજારી બાપા. ગોરાને કોઈ ચમત્કાર કરતા નથી આવડતું. એ હાવ સામાન્ય બાળક છે, એને નો લઈ જાઓ. સામાન્ય બાળકોની સભા ન ભરાય દેવી. ગામના ચોરે જયકારો થયો ત્યારે તો તું કાંઈ નહોતી બોલી. ને આજે સતના પારખા કરવાનો વખત આવ્યો તો તારી મમતા જાગી ગઈ. ગામ લોકોના ભોળપણનો લાભ લઈને કાવડિયા પડાવ્યા ત્યારે ગોરો ચમત્કાર કરતો હતો. ને આજે હકીકત સામે આવવાની થઈ તો ગોરા સામાન્ય બાળક થઈ ગયો. હવે એની પાસે 2 જ રસ્તા છે, કાં તો ચમત્કાર કાં તો કારાવાસ. પૂજારી બાપા, હું તમને પગે લાગુ છું. હા, ગોરાના નહીં, હરિના પારખા છે. એ ના સમજ છે. એની અણહમજને, એની અજ્ઞાનતા સમજીને માફ કરી દો બાપા, જવા દો. મારો ગુરુ કોઈ ચમત્કાર નથી કરતો. જ્ઞાન અજ્ઞાનનો ભેદ મને ન સમજાવીશ પરમા. ગોરો ચમત્કાર કરે છે વાત ફેલાવીને તે બહુ મોટી ભૂલ કરી છે. અજવાળા માટે તે જ પ્રગટાવેલો દીવો હવે તારું ઘર સળગાવશે. જો ગોરો ચમત્કાર નથી કરતો તો એ મેલી વિદ્યા કરે છે. અને એટલું તો તું એ સમજે છે કે જે માટલા પાણી બગાડે એને ફોડી નાખવા પડે. બેટા, તારે કૃષ્ણ મંદિર આવું છે ને? હા, મંદિરે જાઉં છે, કૃષ્ણને જોવા છે. એટલે તું ચમત્કાર કરે છે? હા, હું ચમત્કાર કરું છું. શબ્દોની માયાજાળમાં ન ફસાવો. અરે આ તો કૃષ્ણ તરસ્યું માટલું છે. એને કૃષ્ણ બતાવશો તો જે કહેશો એ બોલશે. એની આંખોમાં હરિની ભૂખ છે. હરિની લાલચ બતાવી એને હરાવશો નહીં. ગોરા બેટા, બોલ ગોરા બેટા કે તું ચમત્કાર નથી કરતો. હું ચમત્કાર કરું છું. ના મારા લાલ. તમે કીધું તો ને બાપા કે કોઠીમાંથી બહાર કાઢ્યો એ ચમત્કાર થયો છે. બધા કહે છે તું ચમત્કાર કરું છું. સુરા પણ કહે છે તું ચમત્કાર કરું છું. ના મારા લાલ, તું કોઈ ચમત્કાર નથી કરતો. ના, હું ચમત્કાર કરું છું. જો અમારી જીભ કાળી થઈ. હું ચમત્કાર કરું છું. મને મંદિર જવા મળશે? હા. પૂજારી બાપા હાથ જોડ દો. ગોરાને જોડ દો પૂજારી બાપા. પૂજારી બાપા, તમે ખોટું કરી રહ્યા છો.
સદીઓ પુરાણી છે મમતાની વાણી સદીઓ પુરાણી છે મમતાની વાણી ગોરાની દેવી ગોપાલની નંદરાણી ગોરાની દેવી ગોપાલની નંદરાણી સદીઓ પુરાણી પુત્ર જેને હરથી વાલો તેજ દે છે કેવું મોટું દુઃખ માનું ક્યાંથી જાણે શ્યામ પુત્ર જેને હરથી વાલો તેજ દે છેડા કેવું મોટું દુઃખ માનું ક્યાંથી જાણે શ્યામ પુત્ર માટે માનો પાલવ જો અગન છે આજ તૂટે માના હૈયે પુત્ર ગોરા કાજ પુત્ર ગોરા કાજ ચમત્કાર કરે છે ને મારો ગોરા? ચમત્કાર કરે છે ને? તો જુઓ, એના પગનો ડામ હજી ઈમનો ઈમ જ છે. હવે સમજાયું કે નથી કરતો મારો ગોરા ચમત્કાર? કે હજી એ જોઈએ છે કોઈ પુરાવા? અરે ચમત્કારનો અર્થ ય નથી જાણતો મારો ગોરા. હુગામ હાથ ધોઈને એની પાછળ તમે હંધાઈ પડી ગયા છો. છોડી દો મારા દીકરાને. ઈ કોઈ ચમત્કાર નથી કરતો. હાથ જોડું છું તમારા. જોયું તમે? સંભળાય છે આની ચીસો, એનો કણસવાનો અવાજ. કે તમારા કાનને એમ જ લાગે છે કે ચમત્કાર છે આ પણ. અરે ગરીબની સામે એકવાર હરીએ હામું જોઈ લીધું તો તમે એને ચમત્કાર ગણી લીધો. પેટમાં અન્ન ન પડે ને એ હાલે, પણ કાનમાં 1000 વાર શ્રી હરિ પડે છે આ ખોરડામાં. માટીને પરસાદ કરી ઈ દેખાય છે તમને, પણ ભગતે માટીના કણકણમાં હરીને ગૂંથો છે ઈ કા નથી દેખાતું. ચમત્કાર કરશે તો મંદિરમાં લઈ જઈશ, ચમત્કાર કરશે તો કૃષ્ણને બતાવીશ, ચમત્કાર કરશે તો આમ ચમત્કાર ચમત્કાર. અરે 5 વર્ષનું બાળક છે આ નાનું, એને તમે ઈશ્વરની લાલચ આપો છો. જુઓ એનો રડવાનો અવાજ જુઓ. એની કૃષ્ણ માટેની જીદને તમે હથિયાર ના બનાવશો, બધા ના બનાવશો. મારો દીકરો કોઠીમાં અંધારામાં 2 ઘડી રહ્યો ને તઈ ગભરાઈ ગયો તો. તઈ તમે એને કારાવાસ ના દેશો. ચમત્કાર કર્યો છે તો ઈ હરીએ કર્યો છે, અમે નહીં. જાઓ જઈને પકડો ઈને, અમને નહીં. અમે તો ભક્તિનો દીવો પ્રગટાવ્યો છે, પણ એ દીવા પ્રગટાવવાની સજામાં અમારું આખું ઝૂંપડું જળગી જાય.
ઈ ક્યાંનો ન્યાય પૂજારી બાપા, ક્યાંનો ન્યાય? હવે બીજા કોઈ ડામ સહન કરવાની જગ્યા નથી કે નથી અમારી તાકાત, નથી તાકાત અમારી. જુઓ કેવો તરફડે છે મારો દીકરો. પૂજારી બાપા, ચમત્કાર કરાતા નથી, ઈ તો થાય છે. અને મારો ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. અમારા માટે તો તમે અમારા દીકરાને છોડી દો, એ જ મોટામાં મોટો ચમત્કાર છે. મારો દીકરો કોઈ ચમત્કાર નથી કરતો. હા, પણ તમે એક ચમત્કાર કરી દો. મારા દીકરાને છોડી દો, છોડી દો મારા દીકરાને. અને હજી જો તમે બસ. બાળકના જન્મ સાથે જ માને અસહ્ય પીડાનો અનુભવ થાય છે, પણ એ પીડા પાછળ અલૌકિક આનંદ છુપાયો છે. એટલે જ અસહ્ય પીડા સહ્ય બની જાય છે. એવી જ રીતે જન્મ વખતે બાળક પણ પીડામાંથી પસાર થાય છે, પરંતુ ઈશ્વર દ્વારા મળેલી એ પીડા જીવનરૂપી અમૂલ્ય ભેટ તરફ આવવાનો માર્ગ બને છે. આ સૃષ્ટિમાં એવા માણસો છે જે બીજાને એટલા માટે પીડા આપે છે કારણ કે પોતે મોટી પીડામાંથી મુક્તિ મેળવી શકે. આવી પીડા આપનાર સ્નેહીને પીડા આપતી વખતે બહુ વેદના થાય છે, અને જે વ્યક્તિ વેદના સહન કરીને પણ બીજાને વેદનામાંથી મુક્તિ અપાવે છે એ ધર્મને જીવાડે છે. જેને વેદનાનો અનુભવ છે તેને જ જગત પ્રત્યે સંવેદના છે.